ચોથે પહેલે હું ઘેલી થઈ ગઈ, પછી મને ખબર નથી કે શું થયું ને શું નથી થયું. ભક્તિની એ પરંપરા, ભક્તિની એ અવસ્થા પામવાની વાત, એ આપણા જીવનનું ધર્મ અને કર્મ હોવું જોઈએ. પરંતુ ગીતાની મને સૌથી ગમતી વાત કે આટલું બધું કીધા પછી પણ કૃષ્ણ ભગવાન તો અર્જુનને છેલ્લા અધ્યાયમાં એટલું જ કહે છે, યથેચ્છસી તથા કુરુ, તને જેમ ફાવે તેમ કર. કયા ભગવાન આટલી છૂટ આપે છે? આપણને જેમ ફાવે એમ કરીને ભગવાન સુધી પહોંચવાની છૂટ આપણને છેલ્લે કૃષ્ણ આપે છે. પણ અર્જુન પણ એમને કહે છે, કરીશ્ય તવ વચનમ, તમે જેમ કીધું છે હું કરીશ. ત્યારે એ પૂર્ણ પુરુષોત્તમ કૃષ્ણને પામે છે. આપ સૌની અંદર બેઠેલા એ પરમાત્માને, એ પરમ તત્વને, એ પૂર્ણ પુરુષોત્તમને મારા વંદન. થેન્ક યુ સો મચ. જય હિન્દ, જય ભારત.